આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ભાવનગરી રાઇડ વ્લોગમાં। પહેલા 15મી ઓગસ્ટની આપ સૌને હાર્દિક શુભકામના। પોસ્ટર જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આપણે ક્યાં સફર કરવાની છે, પણ કેવી રીતે ક્યાં એ તમને પછી કહું। પહેલા 15મી ઓગસ્ટ ઉત્સવ માટે આપણે સ્કૂલ જવી છે। 15મી ઓગસ્ટ આપણા દેશ માટે માત્ર એક તારીખ નથી। આ દિવસ આપણને યાદ અપાવે કે આપણા દેશને આઝાદી આપવા માટે કેટલા વીરોએ પોતાનું જીવન દેશ માટે દાન કર્યું હતું। આજે આપણે જે આઝાદી હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ તેની પાછળ આપણા સ્વતંત્ર સેનાનીઓનું બલિદાન છે। ચાલો આ સ્વતંત્ર દિવસે એક નાનો સંકલ્પ કરીએ। આપણે સારા નાગરિક બનશું, દેશને સ્વચ્છ રાખવો જોઈએ, એકબીજાને મદદ કરવી જોઈએ અને આપણા દેશનું નામ હંમેશા ઊંચું રાખશું। આ સ્કૂલ ભરતનગર 12 નંબર બસ સ્ટેન્ડ પાછળ આવી। આ 80મો સ્વતંત્ર દિવસ છે। एक साथ सलामी आम दिल जैसे थे। બાળકોની મહેનત જો એક સમયે આપણે પણ શાળાએ આમત તે 15મી ઓગસ્ટ ઉત્સવમાં કરતા હતા। આપણું બાળપણ મને સાથે યાદ આવે। હવે ભારત માતાના દર્શન કરવી, ઘરે ધ્વજ ફરકાવી, પછી 80 બસની કુલ સફર કરાવી। આ ભરતનગર 12 નંબર બસ સ્ટેન્ડ। આવી ગઈ બસ ગંગાજળિયા જવા માટે। તો ચાલો આજે ફૂલ રાઈડ બસમાં કરવાની, મારા મિત્રો સંજયભાઈ સાથે બાઇક રાઈડ પણ કરવાની છે। કેમ તમને સવાલ ઊભો હશે તો દર્શકો, મને એવો વિચાર આવ્યો કે આપણે રાઈડ કરવી, પણ કારક અલગ વાહન અલગ બાઇક, કેમ કે એની ફિટિંગ અને એની રીતો નજારો પણ અલગ આવે, મજા આવે, નવું જાણવા મળે। અને હા, તમે કોમેન્ટમાં જણાવજો કે અલગ રીત કેમ લાગી। સમય રહે તો આપણે આઈસર, રિક્ષા, ફોરવ્હીલ, રેલગાડીમાં પણ સફર કરીશું અને અલગ રીતે રાઇડ વ્લોગ પણ બનાવશું। वर्तमान टॉप
ભાવનગરમાં સવારે 6 થી રાત્રિના 10 વાગ્યા સુધી ચાલે અને આ ઇલેક્ટ્રિક વાહન છે. સરકારે 100 બસ મૂકવાના, એમાં અત્યારે 50 મૂકી. ઓનલાઈન ટિકિટ બુક પણ કરી શકો. આની ખુદની એપ છે. 17 રૂટો, એમાંથી હજી 9 રૂટમાં ચાલે. એમાં સિહોર, નિષ્કલંક, મહાદેવ, ભંડારીયા ત્યાં સુધી બસ જાય. આરામદાયક છે બસ. वर्तमान स्टॉप घोघा सर्कल। બસમાં જવાનું એક કારણ પણ છે કે તમને ભાવનગર શહેરની સર્વ ગલી, સર્વ દુકાન, સર્વ સર્કલ, સર્વ રસ્તા અને એની પણ ચાલતી ભાવનગર શહેરની પબ્લિકનો નજારો જોવા મળે. वर्तमान स्टॉप आवनारू स्टॉप नीलकंठन महादेव। આપણે પહોંચી ગયા ગંગાજળિયા તળાવ. આ મેન બસ સ્ટેન્ડ. આ ગંગા મંદિર આરસનું બનાવેલું સુંદર વર્ષો જૂનું છે. ચાલો દર્શન કરીએ. અને આ ન જોયું તો ભાવનગર ન જોયું કહેવાય.
આ રૂપમ ચોક, આ મારા મિત્ર ટીનાભાઈ મકાઈવાળા. અને હા, અહીંયા આવો તો મકાઈ અહીંયા લેજો, સારી અને સસ્તી મળે. બિઝનેસ સેન્ટર પાંચે મળી જશે. આ ભાવનગરનું મામાનું પ્રખ્યાત મંદિર. ગુરુવારે હજારોમાં પબ્લિક દર્શન કરવા આવે. હાલો આપણે પણ દર્શન કરી લઈએ. આવી ગયા ગંગા જળિયા તળાવ. પાણી એટલું ચોખ્ખું છે કે અંદરની માછલી પણ દેખાય. ભાવનગરનું ગંગા જળિયા તળાવ. ભાવનગરની સ્થાપના થઈ તે પહેલાં વડવા ગામનું તળાવ હતું. તળાવની આજુબાજુનો નજારો જુઓ, કેટલું મોટું છે. અને સિટી વચ્ચે આવ્યું એટલે આવો નજારો અલગ જ તે હોય. અહીંયા કેટલીક પ્રકારના બતક અને કેટલાક પ્રકારના પક્ષીઓનું રહેઠાણ છે. તમને દેખાડીશ. આગળ બન્યા રહેજો, વ્લોગમાં મજા આવશે. જો તમે અહીં સુધી વ્લોગ જોઈ રહ્યા છો તો દિલથી થેન્ક યુ. કારણ કે આજે યુટ્યુબ પર ઘણા બધા વિડીયો છે, એ બધામાંથી સમય કાઢીને તમે મારો વ્લોગ જોવો છો, એ મારા માટે બહુ મોટી વાત છે. હું હજી શીખી રહ્યો છું શૂટિંગ, એડિટિંગ અને બોલવામાં પણ. કદાચ દરેક વિડીયો પરફેક્ટ નહીં હોય, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે, દરેક નવા વ્લોગ સાથે હું પહેલાં કરતાં કંઈક સારું કરવાનો પ્રયત્ન કરીશ. તમારો સપોર્ટ રહ્યો તો ભાવનગરી રાઈડ વ્લોગને આપણે ધીમે ધીમે ખૂબ આગળ લઈ જઈશું. અહીંયા પબ્લિક માટે બેસવા બાકડા પણ મૂક્યા. એક નાનું સાઈડમાં ગાર્ડન જેમ બનાવ્યું. આ બિઝનેસ સેન્ટર ભાવનગરનું મોટા પાયે મોબાઈલ સેન્ટર. અહીંયા ઓનલી મોબાઈલની તે દુકાન છે. ચાલો મારા મિત્ર સંજયભાઈ સાથે મેન બજારની રાઈડ પર. તમને ક્યાં શું મળે અને ક્યાં રસ્તા પર તે તમને કહીશ. તમારો સપોર્ટ જ મને રોજ કેમેરા લઈને બહાર નીકળવાની હિંમત આપે છે. હવે આગામી વ્લોગમાં ક્યાં જવું જોઈએ એ કોમેન્ટમાં જરૂર જણાવજો. હું જરૂર જવાનો પ્રયત્ન કરીશ. આ ફળ ફ્રૂટ વાળો રસ્તો. અહીંયા બધા ફ્રૂટ મળી જશે. દેશ વિદેશથી પણ ફ્રૂટ આવે અહીંયા. આ કટલેરી અને શાકભાજી વાળો રસ્તો. અને અહીંયા એક લસ્સીની દુકાને લસ્સી મસ્ત મળે, ટ્રાય કરજો. આ દરબારગઢ કહેવાય. આ રસ્તા પર બાઇક કવરની દુકાનો મોટા પાયે છે. આ રસ્તાઓ પર બધે કપડાની દુકાન, અંતરની દુકાનો મળે. આ મેન બજાર વચ્ચે મહાદેવનું મંદિર આવ્યું. જો દર્શકો, અત્યારે આપણે માર્કેટમાંથી પસાર થઈ રહ્યા છીએ. આજુબાજુ કપડાની કેટલી બધી દુકાનો છે. અહીં આવો તો એક અલગ જ રોનક જોવા મળે. આ ફરસાણની દુકાન મોટા પાયે આવેલી છે અને આનો વિદેશમાં પણ માલ જાય. આ ચોક કયું છે તમે મને કોમેન્ટમાં જણાવજો.
અહીં પહોંચ્યા પછી સૌથી પહેલાં જે વસ્તુ ધ્યાન ખેંચે છે એ છે અહીંનું વાતાવરણ. પરા વિસ્તારમાં આવ્યા અને હા, અમે એની ગલીઓ, એના મકાનના નજારા દેખાડશું. ભાવનગરના બેસ્ટ તીખા બટેટા અહીંયા મળે. માણસો દૂર દૂરથી ખાવા આવે. આ અલકા ટોકીઝ, એક સમયમાં આનો જમાનો હતો. આ રસ્તા પર જૂની 4 ટોકીઝ આવે એમની એક છે આ. હવે જવી પ્રખ્યાત મેલડીમાનું મંદિર. તમારા મિત્રો અને પરિવાર સાથે આ બ્લોગ શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા છો તો ભાવનગરી રાઇડ બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો પ્રેમ સપોર્ટ મને નવી રાઇડ અને નવા બ્લોગ બનાવવાની તાકાત આપે છે. આ પરા વિસ્તાર અને તેની ગલીઓ, મકાનો, ઘણા મકાનો એવા જે મહારાજ સમયના બનાવેલા છે, જે હજી બરાબર હાલતમાં ઊભા. આ વિસ્તારમાં સ્કૂલ, જૂની લાઇબ્રેરી અને વિકાસશીલ વિસ્તાર છે. હવે જેવી રૂપમ ચોક મેન બજાર જોતા જોતા. સંજયભાઈની દુકાન બિઝનેસ સેન્ટરમાં છે. ન્યૂ લક્ષ્મી મોબાઈલ નામની મારા ખાસ મિત્ર, તેની દુકાનનો શોર્ટ વિડીયો હું તમને એક સમયે દેખાડીશ. હું અહીંયા 3 વાગે પહોંચ્યો એટલે થોડીક દુકાનો બંધ હશે.
રજા લઈશું ગંગા જળિયા તળાવની, પછી પાછા આવશું એકવાર અલગ અંદાજમાં. અને હા, મલ્ટી પાર્કિંગ છે, રિક્ષા સ્ટેન્ડ, જ્યાં અલગ અલગ જગ્યાએ જવા માટે મળી રસ્તા પર ચશ્માની દુકાનો મળે. અને હા, બજારની રોનક તહેવારમાં જાગી હોય. પબ્લિક ફૂલ. મને હંમેશા એવું લાગે છે કે ભાવનગર શહેરને સાચી રીતે ઓળખવું હોય તો માત્ર મોટી પ્રખ્યાત જગ્યાઓ જોઈ પૂરતી નથી. વર્તમાન સ્ટોપ ભાવનગરની ગલીઓ, બજાર, દુકાનો, લોકોની અવરજવર અને રસ્તાઓ પણ એ ભાવનગરની પોતાની એક ઓળખ બતાવે છે. વર્તમાન આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટમાં તમારી રાય જણાવજો, વ્લોગ શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હો તો ભાવનગરી રાઈડ વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવી રાઈડ, નવી જગ્યા અને નવા વ્લોગ સાથે.